નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 6 બેરોજગારી ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો વિશે માહિતી મેળવીશું. એ અગાઉ આપણે બેરોજગારી માટેના કારણો વિશે ચર્ચા કરી. એ કારણોના આધારે આપણે બેરોજગારી ઘટાડવા માટે કયા પ્રકારના ઉપાયો હાથ ધરી શકીએ છીએ તે વિશે અભ્યાસ કરીશું. ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન ખૂબ જ વધતી જાય છે, જે ચિંતાજનક બાબત છે. અને તેના કારણો જાણ્યા પછી એ સમસ્યાઓને હલ કરવા માટે કેટલાક ઉપાયોનો ખ્યાલ મેળવીશું. બેરોજગારીનો પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, પરંતુ તે સામાજિક, નૈતિક, માનસશાસ્ત્રીય પ્રશ્ન પણ ઊભા કરે છે. રાજકીય દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક છે અને તેથી જ ભારતમાં બેરોજગારી નાબૂદી માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. તો આ રીતે પ્રથમ પંચવર્ષીય યોજનાથી જ રોજગારી પૂરી પાડવા માટેની વિવિધ પ્રકારની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને 5મી અને 6ઠ્ઠી યોજનામાં બેરોજગારીની સમસ્યા હલ કરવા વિશેષ ધ્યાન અપાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે તમને 5મી અને 6ઠ્ઠી યોજનામાં બેરોજગારીની સમસ્યા હલ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 8મી યોજનામાં બેરોજગારી નાબૂદી માટે રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવવા અને તે માટે બંધારણમાં સુધારો કરવાનું પણ વિચારાયું હતું. તો આ રીતે 8મી યોજનામાં જે બેરોજગારી નાબૂદી છે અને લોકોને રોજગારીના અધિકારો પ્રાપ્ત થવા જોઈએ, જે મૂળભૂત અધિકાર તરીકે બંધારણમાં સુધારો કરવાનું વિચારાયું હતું, પરંતુ તે શક્ય બન્યું ન હતું. અને આ રીતે દેશના લોકોને રોજગારી માટે યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી બની રહી છે. બરાબર, જે સરકાર હોદ્દા પર હોય છે તેમણે લોકોને રોજગારી મળી રહે એ માટેના ઉપાયો વિચારવાના હોય છે. તો એવા ઉપાયોમાં પ્રથમ છે વસ્તી નિયંત્રણ. તો કે સૌપ્રથમ તો જે વસ્તી વધારાને પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જાય છે, તો કે વસ્તી પર નિયંત્રણ લાવવું જોઈએ. તો એ માટે સરકારે વિવિધ પ્રકારના પગલાઓ પણ હાથ ધરવા પડશે અને તેનો અમલ પણ કરવો પડશે. તો આ રીતે ભારતમાં ઊંચા દરે વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. તો એ રીતે દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તરફ કામ માંગનારા શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે, તો બીજી તરફ ધીમા આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી અને પરિણામે બેરોજગારીની સંખ્યા વધતી જ જાય છે. અને તેથી જો ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવી હોય કે હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેના અસરકારક પગલાઓ ભરવા જોઈએ. આમ કરવાથી દેશની વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે, શ્રમના પુરવઠામાં થતો વધારો ધીમો પડશે અથવા તો મંદ પડશે અને એટલે રોજગારી માંગનારાઓની સંખ્યા પણ ઘટશે. બીજી બાજુ વસ્તી નિયંત્રણ થતા સાધનો વધુ ફાજલ થશે અને તેથી મૂડીરોકાણનો દર પણ વધશે. તો આ રીતે વસ્તી નિયંત્રણને પરિણામે જે સાધનો છે તે ફાજલ પડશે અને તેથી મૂડીરોકાણનો દર પણ વધશે અને રોજગારીની તકોમાં વધારો કરી શકાશે. તો આ રીતે વસ્તી નિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વય જૂથ એટલે કે 15 થી 64 વર્ષનું યથાયોગ્ય નિયમન પણ કરી શકાશે. તો આ રીતે જે 15 થી 64 વર્ષની વય જૂથમાં આવનારા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ માટે રોજગારીની તકોનું સર્જન કરી શકાશે. તો આ રીતે વસ્તી નિયંત્રણ એ બેરોજગારીને હલ કરવા માટેનો મહત્વનો ઉપાય છે, જે વિશે સરકારે અસરકારક પગલાં ભરવા પડશે અને અસરકારક નિયંત્રણ રાખવું પડશે, જેનાથી વસ્તીને નિયંત્રિત કરી શકાય. તો આ માટે સરકાર પ્રયત્ન પણ કરી રહી છે, એ માટે પ્રોત્સાહન પણ આપી રહી છે. બરાબર, જેમ કે અમે બે અમારા બે એ પ્રકારની કુટુંબ નિયોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનાથી વસ્તીને નિયંત્રણમાં રાખી શકાય. નંબર 2, આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો. હવે આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો તો એના દ્વારા પણ બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે, કારણ કે આર્થિક વિકાસનો દર જો ઊંચો જશે તો તેને પરિણામે રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. રાષ્ટ્રીય આવકમાં વધારો થવાને પરિણામે લોકોને રોજગારીની તકો પૂરી પાડી શકાશે.
દેશમાં આર્થિક વિકાસના દરને ઊંચે લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એક સાચો રચનાત્મક ઉપાય છે. ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતના વર્ષોમાં 3 થી 3.5% જેટલો નીચો રહેવા પામ્યો હતો. જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે. આ માટે દેશના અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. તો આ રીતે દેશના અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારીને અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચે લઈ જવો જોઈએ. તો આ રીતે આપણા ભારતીય અર્થતંત્રમાં જે 3 મહત્વના ક્ષેત્રો છે, 3 મહત્વના ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણની જે સવલતો છે તેનો વિકાસ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રમાં જે ખેડૂતો છે તેમને સિંચાઈની સગવડ પૂરી પાડવી જોઈએ, વાહન વ્યવહારની સગવડ પૂરી પાડવી જોઈએ, માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને ઉદ્યોગ ક્ષેત્ર છે એ ઉદ્યોગ ક્ષેત્રને પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. એટલે કે મૂડીરોકાણનો દર વધારવો જોઈએ, જેનાથી ઉદ્યોગ ક્ષેત્રે પણ લોકોને રોજગારી પૂરી પાડી શકાય. તો આ રીતે હરિયાળી ક્રાંતિનો લાભ દેશના બધા જ રાજ્યોને પ્રાપ્ત થાય એવા પ્રયાસો કરવા જોઈએ અને તો જ આપણે આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જઈ શકીશું અને રોજગારીની તકોમાં વધારો કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકીશું. તો આ પ્રકારે બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. તો કે આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જઈ શકાય છે. કઈ રીતે ઊંચે લઈ જઈ શકાય? તો કે જે મહત્વના ક્ષેત્રો છે એ મહત્વના તમામ ક્ષેત્રોમાં વિવિધ જે સમસ્યાઓ છે તેને દૂર કરીને, એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં મૂડીરોકાણમાં વધારો કરીને કૃષિ ક્ષેત્રમાં પણ વિવિધ સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચે લઈ જઈ શકાય છે અને તે દ્વારા વિવિધ લાભો પૂરા પાડીને રોજગારીની તકોમાં વધારો કરી શકાય છે. નંબર 3, રોજગારલક્ષી આયોજન. તો કે આયોજન એ પ્રકારનું હોવું જોઈએ કે જેથી બેરોજગારીની સમસ્યા હલ થઈ શકે. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વિનિયન અને વાણિજ્ય સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી. તો કે આપણે વાણિજ્યના સ્નાતક હોવા છતાં પણ, આપણે કોમર્સના સ્ટુડન્ટ હોવા છતાં પણ આપણી પાસે એટલી ક્ષમતા હોતી નથી કે આપણે સ્વરોજગાર પ્રાપ્ત કરી શકીએ. બરાબર? તો તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. તો આ રીતે આયોજનકાળ દરમિયાન ભારતમાં વિકાસને મહત્વ અપાયું હોય તેવું જોવા મળે છે. જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે. એટલે કે શરૂઆતમાં કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું. ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો, કારણ કે દેશે ઝડપી આર્થિક વિકાસ કરવાનો હતો. એટલા માટે બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું, મૂડીપ્રધાન ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને દેશમાં ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. તો આ રીતે પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂરિયાત છે. આ માટે રાજ્યએ વપરાશી માલના અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓનો તેમજ પશુપાલન, ડેરી ઉદ્યોગના વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે. તો કે બીજી પંચવર્ષીય યોજનામાં જે આપણે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું હતું, કેવા ઉદ્યોગોને? મૂડીપ્રધાન ઉદ્યોગોને. એના જગ્યાએ જે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો છે એમને પણ મહત્વ આપવામાં આવે, કારણ કે એવા જે ઉદ્યોગો છે તેમાં શ્રમિકો રોકાયેલા હોય છે અને ત્યાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. તો આ રીતે જે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે તેના જગ્યાએ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? શ્રમપ્રધાન. અને તો આપણે બેરોજગારીની સમસ્યા હલ કરી શકીશું. કારણ કે આ બધા જ ઉદ્યોગો પ્રમાણમાં ઓછી મૂડી એ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. તો કે આવા જે નાના ઉદ્યોગો છે, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને જે આનુષંગિક ઉદ્યોગો છે, એવા ઉદ્યોગો દ્વારા આપણે વધુ પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકીશું અને તે પણ કેવી? ઓછી મૂડી દ્વારા. અને આવા રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે અને તેથી રોજગારી પણ વધશે અને આર્થિક સ્થિરતા મેળવવામાં પણ સફળતા મળે છે. તો
તો આ રીતે આપણે વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન પણ વધારી શકીશું અને એ વપરાશી વસ્તુનું ઉત્પાદન વધતા લોકોને રોજગારી મળી રહેશે અને આ રીતે લોકોને રોજગારી મળી રહેશે તો આર્થિક વિકાસ કેવો ઝડપી બનશે અને આ રીતે બાંધકામ ક્ષેત્રે રોજગારલક્ષી આયોજન કરીને રોજગારીની તકો સર્જી શકાય છે. તો આ રીતે દરેક ક્ષેત્રોમાં રોજગારલક્ષી આયોજન કરવું જોઈએ અને રોજગારીમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. પછી તે ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, નાના પાયાના ઉદ્યોગો હોય, તમામ ક્ષેત્રે રોજગારલક્ષી આયોજન કરવું જોઈએ. રાજ્ય પણ શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપવું જોઈએ, જેથી બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય. તો આ રીતે જે સરકાર હોય છે, સરકારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન સાધવું જોઈએ, જેથી રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં સર્જી શકાય અને બેરોજગારીની સમસ્યાને હલ કરી શકાય. તો આ રીતે રોજગારલક્ષી આયોજન કરવું જોઈએ દરેક ક્ષેત્રોમાં. ત્યાર પછી રોજગારલક્ષી શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ એવા પ્રકારનું હોવું જોઈએ કે તમને રોજગાર અપાવી શકે, સ્વરોજગારી અપાવી શકે. બરાબર, આપણે ત્યાં પુસ્તકીય જ્ઞાન જ મેળવવામાં આવે છે, પ્રાયોગિક જ્ઞાન કે ટેકનિકલ જ્ઞાન આપવામાં આવતું હોતું નથી. પરિણામે આપણે અભ્યાસ કરી લીધા બાદ પણ આપણે તાલીમ મેળવવી પડે છે, આપણને તાલીમની જરૂરિયાત રહે છે. બરાબર, તો આપણે જ્યારે પણ નોકરીએ જોડાય છે ત્યારે તો આપણને 1 માસ માટે અથવા તો 3 માસ માટે જેવા એકમો હોય તે પ્રમાણે આપણને તાલીમ આપવામાં આવે છે. ત્યાર પછી તાલીમની સાથે સાથે આપણને સ્ટાઇપન્ડ આપવામાં આવતું હોય છે અને ત્યાર પછી આપણને જે તે નોકરીની શરતો સાથે નોકરી પર રાખવામાં આવતા હોય છે. તો આ રીતે રોજગારલક્ષી શિક્ષણના આધારે પણ આપણે બેરોજગારીની સમસ્યા હલ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. જે આપણે કારણોમાં જોઈ ગયા. બરાબર, શિક્ષણ પ્રણાલીની ખામી જોવા મળે છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન જ આપવામાં આવે છે. તો કે વર્તમાન શિક્ષણ પદ્ધતિ કારકુનો તૈયાર કરતું પુસ્તકીય જ્ઞાન આપતી જે શિક્ષણ વ્યવસ્થા છે. પરિણામે વિજ્ઞાન અને વાણિજ્ય સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી. તો કે તમે વાણિજ્ય સ્નાતક હોવ તે છતાં પણ તમે પગભર થઈ શકતા નથી, કારણ કે તમારામાં કૌશલ્યનો વિકાસ થયેલો હોતો નથી, તમારી પાસે ટેકનિકલ કે પ્રાયોગિક જ્ઞાન હોતું નથી અને આને પરિણામે એટલા પ્રમાણમાં રોજગારીની તકો સર્જી શકાતી નથી અને બેરોજગાર રહેવું પડે છે. તો આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે. તો આ રીતે શિક્ષણમાં પરિવર્તન કરવાની જરૂરિયાત રહે છે. તો કે અત્યારે નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી છે, તો એ શિક્ષણ પદ્ધતિ પ્રવૃત્તિ આધારિત છે. બરાબર, પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવ્યું છે કે જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રવૃત્તિના આધારે આપણે રોજગારી પ્રાપ્ત કરી શકીએ, આવક પ્રાપ્ત કરી શકીએ. તો કે એ દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં જરૂરિયાત છે. તો કે આ માટે હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં ધરખમ પરિવર્તનની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારના પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે અને થઈ રહ્યા છે. બરાબર, જે નવી શિક્ષણ પદ્ધતિ છે તેમાં તે જ પ્રકારની વાત કરવામાં આવી છે કે વ્યવસાયિક શિક્ષણ આપવું જોઈએ કે જેનાથી સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે. પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી. તે એક વાસ્તવિકતા છે. તો કે વિદ્યાર્થીઓ છે તેમના કૌશલ્યનો વિકાસ થાય તે પ્રકારે શિક્ષણ હોવું જોઈએ. બરાબર, માત્ર પુસ્તકીય જ્ઞાન ન હોવું જોઈએ. વેપાર, વાણિજ્ય, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જ જરૂરી છે. તો આ રીતે ઘણા વિદ્યાર્થીઓ જે તાલીમલક્ષી વ્યવસાયલક્ષી શિક્ષણમાં જોડાય છે, જેમાં તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયિક જ્ઞાન પણ આપવામાં આવતું હોય છે. તો કે એવા જે વ્યવસાયો છે તે તમને રોજગારી અપાવે છે. બરાબર, જેથી વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી રોજગારી મેળવી શકે છે. તો તમે પણ ધોરણ 12 પછી જે અભ્યાસક્રમમાં જોડાવ તે અભ્યાસક્રમ તમારે વિચારવાનું. બરાબર, તમને રોજગારી અપાવી શકશે. બરાબર, ત્યાર પછી તમારે જે તે નિર્ણય લેવો જોઈએ. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે મુજબ યોગ્ય માનવ શક્તિનું આયોજન કરી શકે તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવાની આવશ્યકતા છે. તો
તો આ રીતે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન કરવાની આવશ્યકતા છે, જેનાથી આપણે રોજગારીની તકો વધારી શકીએ એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ. ઈસવીસન 2015ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ સાંધવાનું ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે. તો આ રીતે ઉદ્યોગો સાથે જોડાણ થવું જોઈએ શિક્ષણનું, બરાબર. અને એના દ્વારા ઉદ્યોગોમાં કયા પ્રકારે ઉત્પાદન થાય છે એનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય, બરાબર. અને એ દ્વારા જો વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે તો સરળતાથી તેઓ રોજગારી મેળવી શકે છે અને જેના દ્વારા બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે. તો એવા પ્રકારની શિક્ષણ પ્રણાલી હોવી જોઈએ કે આ રીતે તેમને પ્રાયોગિક ટેકનિકલ જ્ઞાન પણ પ્રાપ્ત થાય. તેમજ આવનારા વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરીને તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને આ કાર્યોમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા બધા સંશોધનો થાય છે, બરાબર, જે ખાનગી ક્ષેત્રોમાં જઈને, બરાબર, કયા હોદ્દા માટે કયા અભ્યાસક્રમોની રચના કરી શકાય, કયા અભ્યાસક્રમો તૈયાર કરી શકાય, તો તે અંગે સંશોધન થતા હોય છે. અને એ સંશોધનના આધારે રોજગારીની તકો સર્જવા માટેના પ્રયત્ન થતા હોય છે. તો આ પ્રકારે બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે. નંબર 5, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો કે જે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી આપે છે, કારણ કે ત્યાં ઓછું મૂડીરોકાણે વધુ પ્રમાણમાં આવકનું સર્જન કરી શકાય છે, વધુ લોકોને રોજગારી આપી શકાય છે. તેથી આ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરીને બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકાય છે. એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકોનું સર્જન થઈ શકે છે. અને તેથી મૂડીની અછતવાળા અને શ્રમપ્રધાન ભારત દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગોના વિકાસ માટે વિશેષ તકેદારી રાખવી જોઈએ. તો રીતે આપણો ભારત દેશ કે જ્યાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવી જોઈએ, બરાબર, તો એને પરિણામે આ એક તકેદારી રાખવી જોઈએ, જેથી દેશમાં રોજગારીની વધુ પ્રમાણમાં તકો ઊભી કરી શકાય અને બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય. તો આ રીતે આપણો જે ભારત દેશ છે તે વિકાસશીલ દેશ છે, જેની મહત્વની લાક્ષણિકતા એ છે કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, જેને પરિણામે શ્રમ જે છે તે શ્રમના પુરવઠાનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવે અને એને પરિણામે લોકોને રોજગારી મળશે અને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાશે. દેશની ઔદ્યોગિક નીતિમાં નાના ઉદ્યોગો માટે અમુક વસ્તુઓનું ઉત્પાદન અનામત રાખવામાં આવ્યું, જેથી આવા ઉદ્યોગો વધુ ઉત્પાદન કરીને વધુ રોજગારી પૂરી પાડી શકે. તો આ રીતે નાના ઉદ્યોગોને અમુક વસ્તુના ઉત્પાદન માટે અનામત રાખવામાં આવ્યું, જેથી વધુ રોજગારીનું તકોનું સર્જન કરી શકાય. રાજ્ય સરકાર દ્વારા નાના ઉદ્યોગોના વિકાસ માટે ટેકનિકલ, નાણાકીય અને સંચાલકીય મદદ પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોના વિકાસ દ્વારા આપણે રોજગારીનું સર્જન કરી શકીએ છીએ. નંબર 6, આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. તો કે આંતરમાળખાકીય સેવાઓમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, રસ્તાઓ, વાહન વ્યવહારની સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો કે આવી બધી જે સેવાઓ છે તેનો વિસ્તાર કરવો જોઈએ, વધારો કરવો જોઈએ, તો રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ કરી શકાય અને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય. તો આ રીતે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ કેવી હતી? અપૂરતી હતી. તો આવી માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવો જોઈએ, વિકાસ કરવો જોઈએ. તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, રસ્તાઓ, વાહન વ્યવહારની સુવિધાઓ, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો ગામડાના શ્રમિકો પોતાના રહેઠાણની નજીક રોજગારી મેળવવાનું શક્ય બને અને તેથી રોજગારીની નવી તકોમાં વધારો થાય. તો આ રીતે ગામડામાં શ્રમિકોને રોજગારી મળી રહે એ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો જોઈએ, એમાં વધારો કરવો જોઈએ. આંતરમાળખાકીય સુવિધાઓ વધતા કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલ ક્ષેત્રોમાં રોજગારી વધશે અને પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે. તો આ રીતે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવાથી કૃષિ ક્ષેત્રની જે સમસ્યા છે, એટલે કે કૃષિ ક્ષેત્રે રોજગારીમાં વધારો કરી શકાશે. ત્યાર પછી કૃષિ ક્ષેત્રને સંલગ્ન આનુષંગિક ઉદ્યોગો છે
એમાં પણ રોજગારીની તકોમાં વધારો કરી શકાશે. એ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર જે કાચા માલ માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે, તો કે તેમાં પણ રોજગારીની તકો વધારી શકાશે. તો આ રીતે બેરોજગારીની સમસ્યા હળ કરી શકાશે. નંબર 7, કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિ થવાને પરિણામે રોજગારીનું પ્રમાણ વધ્યું છે અને તેને પરિણામે બેરોજગારીની સમસ્યા હલ થઈ છે. તો આ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોની બેરોજગારીની સમસ્યા હલ કરવા, એટલે કે જે મોસમી બેરોજગારી છે એ મોસમી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે હરિયાળી ક્રાંતિને વેગ આપવાની અને તેનો વિસ્તાર વધારવાના પ્રયત્નો કરી રોજગારીની તકો વધારવી જોઈએ. તો એ રીતે હરિયાળી ક્રાંતિ દ્વારા સિંચાઈની સગવડોમાં વધારો થાય, ત્યારબાદ કૃષિ ધિરાણના દરમાં પણ વધારો થાય અને તેને પરિણામે રોજગારીની તકોમાં પણ વધારો થાય એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. અર્થશાસ્ત્રી પીસી મહાલનોબિસ જણાવે છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 વ્યક્તિઓને રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 5.7% દરે વધારો કરી શકાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે. જોજો વિદ્યાર્થી, ધ્યાનથી, બરાબર. જો કૃષિ ક્ષેત્રે મૂડીરોકાણ કરવામાં આવે 1 કરોડનું, તો 40,000 વ્યક્તિઓને રોજગારી આપી શકાય. અને જો ઉદ્યોગ ક્ષેત્રમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય અને ઉત્પાદનમાં 1.4% દરે વધારો કરી શકાય. તો આ રીતે જો આપણે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો આપણે કૃષિ ક્ષેત્રે મૂડીરોકાણ વધારવું જોઈએ, બરાબર. એવું કોણ કહે છે? અર્થશાસ્ત્રી પીસી મહાલનોબિસ. તો આ યાદ રાખવાનું શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ પણ મહત્વનો પ્રશ્ન છે. આમ રોજગારીની તકો સર્જવા માટે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર કરતાં વધુ અનુકૂળ છે. તેથી કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિનો વ્યાપ વધારવા નાની અને મધ્યમ કદની સિંચાઈ, જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન વિકાસ, નવા બિયારણો અને ખાતરના ઉપયોગ દ્વારા વધુ પાક લેવાય તેવી યોજના, જમીનનું નવીનીકરણ અને કૃષિ ક્ષેત્ર આધારિત ગ્રામ ઉદ્યોગો જેવી પૂરક પ્રવૃત્તિઓનું આયોજન કરીને રોજગારીની તકોમાં વધારો થઈ શકે છે. તો આ રીતે રોજગારીની તકોમાં વધારો કરવા માટે સિંચાઈ યોજના, જમીન સંરક્ષણ, ત્યાર પછી મિશ્ર ખેતી, સજીવ ખેતી વગેરે પ્રકારની સુવિધાઓમાં જો વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં પણ વધારો કરી શકાય છે. ડૉક્ટર એમ એસ સ્વામીનાથનના મતે કૃષિ વિકાસની દિશામાં પ્રયત્ન કરીને અનેક ગણી નવી રોજગારીની તકોનું સર્જન થઈ શકે છે. તો આ રીતે અનેક ગણી રોજગારીનું સર્જન કરી શકાય છે. તો આ રીતે પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાય તો કોઈ પણ 5 મુદ્દાની તમારે સમજૂતી આપવાની. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. બેરોજગારીને હલ કરવા માટેના ઉપાયો. તો આ રીતે કારણોના આધારે તેના જે ઉપાયો છે તે તમારે લખવાના છે. સૌપ્રથમ આપણે વસ્તી નિયંત્રણ જોઈ ગયા, ત્યાર પછી નંબર 2 આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો, રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર, કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. તો આ રીતે તમારે મુદ્દા યાદ રાખવાના છે. મુદ્દા યાદ રાખવા માટે તમારે એક ચાવી બનાવી દેવાની અને એક મુદ્દાની નોટ જ અલગથી બનાવી દેવાની, બરાબર. તો આ રીતે મુદ્દા વાઇઝ તમારે પ્રશ્નને તૈયાર કરવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.